બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે. દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં. આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી કરી છે. કઈ તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે, સાથે આવનારું ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે, ચોમાસું કેવું રહેશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ગુજરાતમાં વરસાદે અત્યારે વિરામ લીધો છે, ત્યારે ફરીથી હવામાન જાણકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12થી 15 જૂન સુધી વરસાદ થશે. સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડતો હતો. ભર ઉનાળે માવઠું આવતા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 10થી 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સાથે જ 12થી 15 જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 18 જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ગુજરાતમાં 21થી 23 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. 10થી 12 જૂન મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. સાથે જ 13 જૂનથી 15 જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતાઓ છે. દેશના પૂર્વ ભાગ અને મધ્ય ભાગમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ આ વર્ષે ચોમાસું પણ સારું રહેશે, એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. ગત 23 મેના રોજ કેરળના કાંઠે નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું, તે સાથે જ ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થશે તેમ લાગવા માંડ્યું હતું. જોકે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બીજી તરફ ગુજરાતના અલગ અલગ ભાગોમાં મે મહિનાના પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો 125 વર્ષની અંદર સૌથી નબળો રહ્યો છે. હકીકતમાં તો મે મહિનાની 31 દિવસો પૈકી 22થી 23 દિવસો સુધી જ 40 ડિગ્રીથી ઊંચું તાપમાન રહેતું હોય છે. જો કે આ વર્ષે માવઠા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે માત્ર 11થી 12 દિવસ જ ઊંચું તાપમાન નોંધાયું છે. જો જૂન મહિનાની વાત કરીએ તો મોટાભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. જો કે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું છે. મોન્સૂન બ્રેકની સ્થિતિને કારણે ચોમાસું 2-5 દિવસ મોડું આવી શકે છે. એટલે કે 18થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. જૂન મહિનામાં પણ 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે તે સામાન્ય રહેશે, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જ પડશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.